જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? બધા મજામાં જ છે હશે. અને અત્યારે વાગી ગયા છે 8 વાગી ગયા છે અને જો તાસીને હું બે રેડી થઈ ગયા છે અમે, અને અમારી પૂજા પણ કરી લીધી છે. કા તાસી? તાસીની પૂજા બાકી છે કા? કેમ કે એ હમણાં રેડી થઈ ગઈ છે, એટલે હું તો ક્યારની થઈ ગઈ છે, તો મેં પૂજાને બધું કરી લીધું છે. નાત તો છે સાતમ, એટલે શીતલા સાતમ છે, તો આજ બધા શીતલામાની પૂજા કરે છે ને શીતલામાના મંદિરે ને બધું જાય છે. તો હું પણ ત્યાં જાઉં છું થોડીક વાર પછી, કેમ કે હજી તાસીને સૂપ ને એવું બધું પીવડાવવાનું બાકી છે અને હજી તો વાર છે, તો 8 જ વાગ્યા છે એટલા માટે. તો થોડીક વાર પછી રેડી થવા જઈશું અમે બે, અને પછી જઈશું શીતલામાના મંદિરે. કાઢાશી કાશી ગુડ મોર્નિંગ તો કીધું. ગુડ મોર્નિંગ કૃષ્ણ. કેમ છો બધા? એમ તો કે કેમ છો બધા? મજામાં? બધા મજામાં. બધા મજામાં. કલર કા ફૂલ. હા, એ અમારા આપણા ગાર્ડનના છે ને. જો ગાર્ડનના એ ફૂલ પણ છે. જો રાશી બધા ફૂલ તોડશે ધીમે ધીમે. આ તો એવું સુગંધી ફૂલ છે ને. ये वाइट कलर का फूल है और ये શું થયું? बगीची है. કેવી હતી? કઈ વાંધો નહીં. તો ચાલો હવે તાસીને સૂપ પીવડાવી દઈએ ને પછી રેડી થઈ જઈએ. પછી તમારી સાથે કન્ટિન્યુ કરશું અને શીતલામાના મંદિરે જઈશું, ત્યાંનું પણ તમારી સાથે શેર કરીશ. તો અત્યારે અમે જવા માટે થઈ ગયા છે એકદમ રેડી, કેમ કે જો રેડી થઈ ગયા છે હું ને તાસી બે, કેમ કે આજે મારી મમ્મી ભેગું જાય છે ને એટલે. તો જો તાસીનું પણ લુક તમને બતાવી દઉં, તમારી સાથે શેર કરીશ. જો યસ, જો તાસી રેડી થઈ ગઈ છે. કા તાસી? આજે ક્યાં જાય છે આપણે? ક્યાં જાય? મંદિરે જાય છે પાછળ વાલે. પાછળ મંદિર ન જતા, આપણે શીતલાઈમાના મંદિરે જાય છે. હા, શીતલાઈમાના મંદિરે જાય છે. ચાલો જાવું જ ને. જો એ રેડી થઈ ગઈ છે. કાતા છે. તો ચાલો અત્યારે અમે પણ જઈ આવીએ ત્યાં, અને તમારી સાથે ત્યાંનું શેર કરીશ. ત્યારે ગઈ હતી ને તો શું લેવા માટે ગઈ હતી ને તમને બતાવી દઉં. પછી તો હું અત્યારે ત્યાં મંદિરે ચડાવી દઈશ તો તમને નહીં બતાવી શકું. તો એટલા માટે તો કાલે મમ્મીને છે ને કાલે જો શીતલામાના મંદિરે ચાંદલો ચડાવવાનો હતો આજે, તો એટલા માટે કાલે આના માટે ગઈ હતી. આ સોનાનો ચાંદલો છે શીતલામાના મંદિરે ચડાવવાનો, તો આ મમ્મીને ચડાવવાનો હતો એટલા માટે. તો જો બતાવી દઉં તમને. ચાલો અત્યારે તો હવે અમે જાય છે ને પછી ચડાવી દઈશ ને, એટલે તો તમને બતાવી નહીં શકું. તો ચાલો હવે જઈએ અમે શીતલામાના મંદિરે. તો બહુ ટ્રાફિક છે. જો જો આ ટ્રાફિક તો કેટલું બધું ટ્રાફિક છે અત્યારે. તો એટલી બધી ગીર્દી પણ છે. ચાલો થોડીક વાર અહીંયા ઊભા છે. મમ્મી હમણાં લેવા ગયા છે ને બધું, તો લઈને આવે એટલે અમે અંદર જઈએ પછી તમને પણ દર્શન કરાવીએ. મંદિરમાં અંદર આવી ગયા છે, પણ અંદરમાં બહુ ટ્રાફિક છે. ચાલો તમને બતાવું છે મારી જો મમ્મી મારી સાથે છે. જો આ કેટલું બધું ટ્રાફિક છે આજ તો. ના ના હાથમાં લઈને આવે તો એને ફર્સ્ટ લઈ આવો. ભાઈ કીધા છે હાથમાં
આવી ગયા છે શીતલાઈ માતાના મંદિરેથી, અને ત્યાંથી અમે વેરાવળીમાંના માતાજીના મંદિર છે ત્યાં શીતલાઈ માતાના મંદિરની પાછળ જ છે, તો અમે ત્યાં પણ આજ દર્શન કરવા ગયા હતા. કેમ કે હું ફર્સ્ટ ટાઈમ જ ગઈ છું, કોઈ દિવસ ગઈ નથી, એટલે આજ બધાએ ત્યાં ભેગા હતા તો દર્શન કરવા ત્યાં પણ ગયા, મમ્મી નહોતા એટલે. ને એટલી લાંબી લાઈન હતી ને ત્યાં, પણ અમે તો લાઈનમાં ઊભા નથી કેમ કે જાણીતા ભાઈ હતા ને, તો એમને કીધું કે આ તાશી પાછી જતી હતી નહીં ત્યાં, તો એ લોકોએ પાછળના દરવાજો બીજો દરવાજો હતો ને ત્યાંથી એને અમને દર્શન કરવા જવા દીધા કે તમે કરી આવો કે દર્શન. કેમ કે તાશી રોટી હતી ત્યાં, તડકો એટલો હતો ને રહેતી હતી નહીં પાછી, તો અમે એવી રીતે ત્યાં દર્શન કરી લીધા છે. અને પછી લાઈનમાં ઊભા નહીં અમે તો, એટલી બધી લાંબી લાઈન જોઈને એમ થતું હતું કે અહીંયા આજે બહુ વહેલા આવી ગયા છે આપણે, તો મોડો આવ્યો તો લાઈન ન હોવો તેવું થતું હતું. તો વાંધો ના આવ્યો, પણ જાણીતા હતા ને તો તમને અમે ત્યાંથી દર્શન કરવા દીધા એટલે થઈ ગયા ત્યાંથી. તો બધું છે ને અત્યારે જો હું શું લઈને બેસી ગઈ છું, આજ ફ્રી છે, આજ તો કંઈ કામય નથી, તો મને એમ થયું કે આજે કંઈ કામ નથી તો સૂઈ જાય. તો આજ સવારે મારી બંગડી તૂટી ગઈ ને, તો હું બંગડીને જો બધી બોક્સ લઈને બેઠી છું અત્યારે. આમાંથી કંઈક ગોતું જ નહીં, એકાદી બંગડી ઘરમાં પહેરવાને કાઢી લઉં એવું વિચારું છું. તો જો હવે આમાંથી એકાદી કાઢી લઈશ, કેમ કે સવાર તૂટી ગઈ ઉતારવા ગઈ ને, તો એટલા માટે. તો ચાલો હવે આમાંથી કંઈક કાઢી લઈશ ને પછી હવે આ તો નિરાશ છે, જમ રસોઈની કંઈ ટેન્શન નથી, રાત્રે થોડું ઘણું બનાવવાનું પપ્પા પૂરતું જ, તો એ તો રાત્રે ઉઠીને સાંજે બનાવી લઈશ. કેમ કે અત્યારે તો હજી 1 વાગ્યો છે, ત્યાં સૂઈ જાય થોડીક વાર, કેમ કે થાકી ગયા છે. તો તડકો એટલો હતો ને, તો બહાર ગયા હતા તો થાકી ગયા છે, તો સૂઈ જાય. પછી સાંજે ઉઠીને કન્ટિન્યુ કરશું તમારી સાથે. અત્યારે તો વાગી ગયા છે 9 વાગવા આવશે અત્યારે, અને અમે એકદમ ફ્રી થઈ ગયા છે કેમ કે પપ્પા જેટલું થોડુંક રસોઈ બનાવી છે અને જઈમું બસ. આજ તો એ જ કામ હતું, આજ તો બીજું કંઈ કામ જાજુ હતું જ નહીં, અને આજ કંઈ શૂટ કરવા જેવું પણ કંઈ હતું નહીં, એટલા માટે મેં કંઈ આજ શૂટ કર્યું જ નથી. ને જો અત્યારે તાશી કેમાં પેઇન્ટિંગ કરે છે, એને ડ્રોઈંગ બુકમાં તો કરી લીધું, પણ તમને બતાવું. જો એની ડ્રોઈંગ બુકમાં પેઇન્ટિંગ કર્યું છે. પેઇન્ટિંગ તો એટલે હાથ ઉઠાડીને એમાં ખાલી કલર કર્યો છે ને. ના જો એ શું કરે છે, રૂમાલમાં પેઇન્ટિંગ કરે છે. જો આવી રીતે હવે એનું હોમવર્ક એનું થઈ ગયું છે, તો હવે આવી રીતે કંઈક પેઇન્ટિંગ કરીશ. કાટાશી ગમે જ તને પેઇન્ટિંગ કરવું તો જ પેઇન્ટિંગ કરવું તો જોઈએ આવું કંઈક કરે છે. બગાડે જ, પેઇન્ટિંગ કરતી નથી, ખાલી બગાડે જ રૂમાલને. કાટાશી તો આવું કંઈક કરે છે અત્યારે. તો ચાલો હવે એને હમણાં સુવડાવવાનો ટાઈમ થઈ જશે, તો 9 તો ઓલમોસ્ટ વાગી ગયા છે, એટલે હમણાં થોડીક વાર મેં સુવડાવી દઈશ, કેમ કે એનું હોમવર્ક ને બધું આજ તો ફિનિશ થઈ ગયું. કાટાશી બધું ABCD ને બધું એને કમ્પ્લીટ કરી લીધું. કાટાશી તો ચાલો આવું કંઈક છે ને. આજે મારો નાનકડો એક બ્લોગ છે, તો તમને ગમ્યું હોય તો જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો આજ માટે આટલું જ. બાય, જય શ્રી કૃષ્ણ.